અલે આપણે છોકરું ચેલા મહિના તો 1.5 મહિના ના થયું હા આપણે તો 1.5 મહિના જેવું થયું. કારણ આપણે તો બહાર હેડ્યા છે, કે રસી હલાય છે કે નહીં હલાય? આપણે તો પનાદા રહેવાનું છે. પણ રસી નહીં અપાય ગમવું? ના ના આપણે તો મમતા કાઢે નહીં લાયો. એટલે આપણે 15 દાડા જવું આપણે રસી તાન ચોકન હલાવીશું આપણે એમ 1.5 મહિના સુધી બાળક રસી નહીં અપાય ને હું પાછું 15 દાડા બહાર રહેવાના છીએ. તો આપણે જો પૂછવું પડશે. કોઈક જગ્યાએ પૂછો આપણે, કોઈ આરોગ્ય કેન્દ્ર હોય કે કોઈ જગ્યાએ હોય દવાખાનું સરકારી હોય. હું તો મમતા કાઢે નહીં લાઈ. પણ ખબર પડી ને રસી તો અપાઈ દેવી પડે આપણે. રસી તો 1.5 મહિનો થયું રસી તો અપાઈ પણ મમતા કાર્ડ નહીં ને. પણ તારા ગામમાં જઈને જોવું તો પડે ને, ખબર પેલા નર્સબેન જોડી જીવ હોય તો ખબર ના પડે કે રસી આવી છે. પણ કોઈ આવું કાશીબેન રસી જોડે ગયા હોત તો બેનને તો કીધું તું પણ રસી આપણે જો જઈશું. અમે જોઈએ તને આપણે હેડે રસી અપાઈ દેવી પડે ખરેખર. તને આપણે 15 દાડા બહાર જવાનું છે. પણ ચોકન જઈશું આપણને તો કોઈ ખબર જ નહીં. જોઈએ આમાં આપણે કોઈ આપણે ના હોય તો કોઈ સરકારી દવાખાનું હોય ને આટલામાં નજીક કોઈ જોઈએ. પૂછીએ વાળી કોઈ સરકારી દવાખાનું હોય તો કોઈ સાહેબ બેઠા હોય તેમને પૂછીએ. હા તો આગળ આ ગોમ આવશે કેમ પૂછો. એક કામ કરવું છે. હા ગલ્લો આવે તો પૂછ્યાડો. આ ગલ્લા વાળે પૂછ્યાડે કે આટલામાં તો નજીક દવાખાનું કોઈ પૂછી જોઈએ છે. હવે બાઈક ઉપર રાખીને પૂછી લે આપણે. ના તું હેડ પોદો નહીં. હા લા આ ઉતાર હેડ. ભાઈ હોય ના છો તમે? અમે મારો બે બહાર જઈએ છે, 15 દાડા માટે બહાર જઈએ છે, પણ મારે એવું લોચા પડ્યા છે કે છોકરાને રસી લાવવા ભૂલી જાય છે અને 1.5 મહિના છોકરો થઈ ગયો ને. 15 દાડે અમે ઘેર આવી છું તો આટલામાં કોઈ નજીક સરકારી દવાખાનું છે આપણા? આટલામાં તો હરી પાછળ જ ગયું સરકારી દવાખાનું. પણ તમે રસી લેવાની હતી તમારે? ઓ રસી લેવા છોકરા રસી આપવાનું રહી ગયું છે અમારે તો. રસી લેવાની હતી એના માટે કોઈકણ સાહેબને પૂછી લ્યો. પણ આપણે પહેલા એક કોઈકણ સાઈડમાં સાહેબે ડૉક્ટર સાહેબે એક ચાણસોલ પીએચસીમાં આપણે જે કમલેશભાઈ સાહેબ જે ખરા ને આયુષ્યમાં અહીંયા એક બારકોડ સ્કેનર મારેલું છે, બરાબર? તો એ નજીકમાં જ છે એવી તે દવાખાને પૂછ્યા કરતા કોઈકણ આપણે બારકોડ સ્કેનર હમે જ મારેલું છે ત્યાં, બરાબર? સ્કેનર એટલે શું સ્કેનર? સ્કેનર એટલે આપણે મોબાઈલમાં આપણે જોઈએ ને એરિયો સ્કેન કરી તો તેઓ આપણે રસી કઈ જગ્યાએ છે, કોણ આપે છે, એમનો મોબાઈલ નંબર આપણે એમને ફોનથી પૂછવું હોય તોય ખબર પડે કે એમને રસી ચારે છે, કઈ જગ્યાએ છે, એનો મેપ કે તમારો રસ્તો. કોઈ તમે નવા છો? નવો છો પણ શું વાત છે સાહેબ આવી બધી સારું કે તમારા ગામમાં આવી સગવડ ઊભી કરી છે. તમને આખા ખેરાલુ તાલુકામાં કોઈ પણ જગ્યાએ રસી કઈ જગ્યાએ છે ને એ તમને એ કોડ તમે સ્કેન કરશો ને એટલે તમને ખબર પડી જશે, બરાબર? અને એ જોવું હોય તો હેડે તમને બતાવું. ના ના મને બતાવો. આ તો સારું સગવડ સારી છે સાહેબ ની કામગીરી સારી કહેવાય. એટલે બતાવજો. અમે દવાખાનું કઈ બચ છે પેલા તમે સ્કેનર કરી મને બતાવજો. ચાલો એ હોબી છે આપણે બતાવું. આ તો પૈસા લે એવું નહીં લાગતું? ના પૈસા નહીં, આ મફતમાં જ છે. એ નહીં, આ તો આપણે પૈસા સ્કેન કરીએ એવું નહીં લાગતું? પૈસા સ્કેન કરીએ એવું છે. આ રસી નું આવું આવે? રસી નું આવું કરી છે સાહેબ. એવું છે? ફોન લાવો બતાવું તમને. મને તો ખબર નહીં પડી પણ તમે કરી આલો. જો આ સ્કેનર છે ને, સ્કેનર માં આપણે આ સ્કેન કરશું ને એટલે હાલ ખબર પડી જશે. જો એ આ ચાલુ કરી. બરાબર. આ સારું છે સાહેબ, મોબાઈલ માં ખબર પડે છે કે જુઓ. હા આપણી આજે બુધવાર છે ને, તો આપણે જોઈએ કે આજે બુધવારે નજીકમાં ચો સેશન છે, બરોબર છે? તો આમાં લખ્યું છે મંગળવાર છે, આ પ્રથમ બુધવાર છે, બરોબર? તો આ ડભાડ આપણું નજીકમાં છે ને, નજીકમાં સેશન છે એ ડભાડ છે. ડભાડ ગોમ છે? હા ડભાડ ગોમ છે, બરોબર? ડભાડ ગોમમાં આપણે સેશન છે. હવે તમારે ત્યાં જવું હોય તો એના માટે આ એનું લોકેશન છે. બધું આમાં બતાવો? હા એમાં બધું બતાવો. હા સારું જોવો સાહેબ, આ તો સારું કે અમારે તો આવું નહીં કર્યું. તો આપણે અહીંથી ચાલુ કર્યું,
હવે આ તમે આ મોબાઈલ આમનો આમ લઈને જશો બાઈક લઈને હા હા તો તમારે સી જગ્યાએ જવાનું છે હમ એ તમને બતાવશે આ આપલા લોકેશન થી આપણે પેલા મેપ જો કરીશું રસ્તા રસ્તો માપીએ છીએ એવું ના હા એ આખો એવું છે રસ્તો ને બતાવશે હોય કણ સીધું રસી પ્રોગ્રામ હશે કને તો હા રસી પ્રોગ્રામ હશે ને ત્યાં જ હા. તમને લઈ જશે સીધા અને હશે જ ને આપણે જો બતાવો છે હા રસી ચાલુ ત્યાં થશે ને ત્યાંથી ચાલુ હશે તો સારું કેવાય તમારે તો વખત સારી સગવડ છે અમારે હા સરસ બહુ સગવડ સારી કરી છે ખરેખર સાહેબ ને બહુ સાહેબ હારા છે હો તમારા હા બહુ કોઈ ગરીબ પ્રજાને કોઈ ખબર ના પડતી હોય ને આપણને લે અમને તો ખબર નથી કોઈ રસી છે આ તમને આ તને સીધી મને રીતે કોઈ ખબર નહીં પડતી કે છોકરા રસી હલાય કે ના લાઈ તમને દોઢ મહિનો સીધી થયો રીતે ખબર પડી દોઢ જશે મહિનો થયો ને તેને ખબર જ નહીં આ તો મેં યાદ કરાવ્યું તો રસ્તામાં તો મને રસી ના ના હલાઈ રસી લેવી જરૂરી છે હા બરાબર તમારા બાળક માટે રસી છૂટી ના જાય કોઈ બાળકને ના ના યાર એના બહુ માટે આપણે સાહેબે આ બનાવેલું એટલે એનો ઉપયોગ એટલે સારું કરી કેવાય ને જો અને આપણે પહોંચી ઉભા જાઓ રહ્યા આટલો ફાયદો થયો આપણો જો ડાયરેક્ટ રસી ચોકન છે ખબર પડી જાય આપણો હમ. મને તો કહેતો સરસ છે જો ભાઈ સારું કહેવાય નકર અમારે તો મને કોઈ એટલું બધું જો આ લઈને હમ તમે ત્યાં પહોંચી જજો આ ના રસ્તો બતાવો છે ખબર પડી ગઈ સાહેબ હું બધું બરાબર બધું બતાવશે ને જો ડભળ ગોમમાં ચીબ વગણવાળીમાં છે બધું બતાવે છે આ તો. હા અહીંથી 2 કિલોમીટર છે હા ઓથી આપો જો હા આ રસ્તો વળક 5 બતાવે મિનિટના કશું રસ્તામાં વધુ તમે નહીં પહોંચી જશો ના ના વધુ નહીં સાહેબ સારું કર્યું હા નકર અમે તો 15 દાડા સુધી આ રસી વગર રહી જોત ખેડતા જો તો હો આ આપણું પૂછ્યું ને ત્યાં આટલો ફાયદો થઈ ગયો આપણો કઉ રસી હોય નજીક ડભાળમાં જ છે તો જે સાહેબે છે સગવડ કરી જોજે ખાલી કોમ સ્કેન કોઈ પેલા બે કોમ સ્કેન કર્યું અને આમાં આપણને ખબર પડી ગઈ કે રસી હોય નજીક છે ખરેખર તો આવી બધી જગ્યાએ હોય ને તો કોઈને બાળક કોઈ રહી ના જાય અને બધા આવી સાહેબને કિયા કા આવી સગવડ મને બધા કરી આલો બહુ સારી સગવડ કરી સાહેબે તો લેડ આપણે આ મોબાઈલ તું ચાલુ રાખ અને જો રસ્તો બતાવો ને આ જવાનું એ ચાલુ રાખે આપણે સીધા રસી પ્રોગ્રામ ચોકના છે ને જઈને ઉભા રહેવું આપણે રસ્તો બરોબર બતાવશે ને આપણે જઈએ તો એટલે આપણે રસ્તામાં નજીક આવવા કેવું લાગે જો હા દેખાતું છે આપણે સીધા એ જઈએ બરોબર અને તો જઈને આ તો સારું કહેવાય ને કે આવું પેલા ભાઈ મળ્યા ને આપણે પૂછ્યું હવે સ્કેનર વાળી સગવડ સારી સાહેબે કોક કર્યું છે જેવું ખોલ્યું ને એવું તરત જ બતાવવા માંડ્યું કે ડભાળમાં રસી પ્રોગ્રામ છે કોઈને પૂછવું ના પડે કે આપણે બીજા કોઈને હા જો આ દેખાય ને આપણે લખેલું કે મમતા દિવસ એવું લખેલું છે રસીનું હા અંદર જઈને રસી લઈ લઈએ આપણે આવતું આપણે ગમે મારીશું પણ આવું સ્કેનર જેવું નહીં જો બધી સગવડ છે વાકન જો મસ્ત ન જો દાખલી બેન ને બધે બેઠો છે ને ચાલુ જ છે રસી જો ઘણો બધો આવ્યો છે એટલે તો આપણે લઈ લે અંદર તું બેન જોડી બેસ હું વાત કરું એ તું ખેરાલુ તાલુકાની 1 મહિનાની 100 સેશન સાઇટનું આ QR કોડમાં આવરી લીધેલ છે. આ QR કોડ જાહેર સ્થળો ઉપર દરેક જગ્યાએ લગાવવામાં આવેલ છે તથા દરેક સગર્ભા માતા ખેરાલુ તાલુકાના એના મમતા કાર્ડ પર લગાવેલ છે. આ QR કોડ સ્કેન કરતાં તમામ પ્રકારની માહિતી એટલે કે જે સોમવારે પણ સેશન થાય છે MCH ક્લિનિકની પણ માહિતી છે, બુધવારના મમતા સેશનની પણ માહિતી એમાં ઉપલબ્ધ છે, તેમજ કયા સેશન કઈ જગ્યાએ યોજાઈ રહ્યા છે એના ગૂગલ મેપ લોકેશન છે. એ ગૂગલ મેપ લોકેશનને ક્લિક કર્યા પછી વ્યક્તિ પોતાના અનુકૂળ સ્થળ ઉપર પહોંચી શકે છે અને કઈ રીતે જવું એનું આખું લોકેશન એને મળી રહે છે. તેમજ એની સાથે સાથે બાળકની રસીકરણની જન્મ તારીખ નાખવાથી એનો આખો ચાર્ટ બની જાય છે, જેથી કરીને એના લાભાર્થી અને એના માતા પિતા જાણી શકે છે કે મારા બાળકને કઈ રસી ક્યારે કેટલા સમયે કયા સમયે લેવાની છે. તો ખૂબ જ મહત્ત્વની માહિતી આ QR કોડથી ઉપલબ્ધ થાય છે. આ તમામ સ્ટાફ અમારા PHC 300નો સ્ટાફ છે તથા ડિજિટલ ઇન્ડિયા દ્વારા લેવાતા આવતા પગલામાં QR કોડ દ્વારા દરેક માતાને અને બાળકને રસીકરણનો લાભ મળી રહે તો એક લોન્ચ કરવામાં આવ્યું છે. તો QR કોડ ક્યાં ક્યાં હોવો જોઈએ? આખા ગુજરાતમાં હું તો કહું છું આખું ગુજરાત નહીં પણ આખા ભારત દેશમાં QR કોડ હોવો જોઈએ. હા કે ના? હા હોવો જોઈએ આખા ગુજરાતમાં કે ભારતમાં